પંચમહાલના ગોધરામાં આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમારની હાજરીમાં આ મેળો યોજાયો છે। રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણના આયુષ વિભાગ અને પોપટપુરા આયુર્વેદિક હોસ્પિટલે મેળો યોજ્યો છે, જેમાં આયુર્વેદિક, યુનાની, હોમિયોપેથિક પદ્ધતિથી લોકોને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી છે। ગોધરાના ધારાસભ્ય CK રાહુલજી તેમજ આયુષ અધિકારીઓ અને ડોક્ટરો પણ મેળામાં હાજર રહ્યા હતા। સરકારના આયુષ મંત્રાલય દ્વારા આયુષ પદ્ધતિના પ્રચાર પ્રસાર અર્થે અને લોકોમાં તે હેતુથી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે અને ગોધરાના એક વિખ્યાત અને પૌરાણિક મંદિર એવા હનુમાનજી મંદિરના પટાંગણની અંદર પંચમહાલ જિલ્લાની એકમાત્ર 50 બેડની આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા આયુષ મેળાનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું। આ આયુષ મેળાના આયોજનનો લક્ષ્ય લોકોમાં આયુર્વેદ પ્રત્યેની જાગૃતિ લાવવી, લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરીને રોગોથી કઈ રીતે બચી શકાય અને અમુક જે ક્રોનિક ડિસીઝીસ છે, જે લાંબા ગાળાના રોગો છે, તેમાં આયુર્વેદનો રોલ એ લોકોની વચ્ચે પ્રદર્શિત કરવા માટેનું એક સુંદર મજાનું આયોજન જે થયું। સહ પ્રાયોજક છે તિરુપતિ એડિબલ ઓઇલ્સ।